જય માતાજી દોસ્તો, તમને નાના કાપરા પણ દર્શન કરાવી દઈએ. લાખું જહુમાં રઘનાથપુરી લાખું જહુ ધામ છે ને ત્યાં નાના કાપરા, એના પર તમને દર્શન કરાવી દઈએ. જય માતાજી. રઘનાથપુરી બાવજીની જહુમાં નાના કાપરા. જય હો જય હો. દર્શન કરતા રહો અને આગળ શેર કરતા રહો. અને માતાજીના દર્શન મંદિરમાં લઈ જઈને પણ તમને કરાવી દઉં. આ છે માતાજીનું પાંગણ. અહીંયા બહુ મસ્ત છે. ચા પાણીની વ્યવસ્થા પૂનમની હોય છે, ભોજનની પણ વ્યવસ્થા હોય છે. આ જુઓ શ્રી રઘનાથપુરીનો મઠ. આ જો મંદિરના દર્શન કરો, ધજાના દર્શન કરો. આ વિડીયોને શેર તો અવશ્ય કરજો મારા ભાઈ. તમારી દરેક મનોકામના પૂરી થશે. પૂનમ છે આજે અને શનિવાર બહુ મસ્ત વારે છે. એટલે જુઓ મંદિર દર્શન કરો અને શેર કરો. સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી લેજો. ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરી લેજો. અને જુઓ એ જહુ માતાજીનું ધામ. દર્શન કરતા જાઓ, શેર કરતા જાઓ અને મનમાં માતાજીનું નામ લેતા જાઓ. તમારી મનોકામના અવશ્ય પૂરી થશે. આ જો બહારથી તમને બતાવી દઉં મંદિરની બહાર. અમે બે જણા ગુરુચેલો બે ગયા હતા. એટલે તમને દરેક મંદિરના દર્શન મળશે. શેર કરી લેજો. જુઓ આ માડી પણ ઘંટડી વગાડવાનો પ્રયાસ કરે છે, પણ પોકી શકતા હોય તો પણ વગાડી દેશે. એ જો વગાડી દીધી ને. જુઓ ઘંટડીનો અવાજ સાંભળો. જય માતાજી કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. જય જહુમાં લખજો અવશ્ય. માતાજી આપણી મનોકામના પૂરી કરશે. ઉપવાસ હતો પણ ત્યાં માતાજીના મંદિરે ચા પી લીધી. બહુ મસ્ત ચા બનાવે છે. તમે કોઈક દિવસ આવો તો ચાની ચુસ્કી મારજો હો. જય જહુમાં દયા રાખજે. પબ્લિક બહુ આવે છે. અહીંયા ભોજનશાળા પણ ચાલુ હોય છે, જમવાનું પણ ચાલુ હોય છે. હજુ બાપુ બેઠા. જય જહુમાં લખવાનું ના ભૂલતા અને આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારી મનોકામના અવશ્ય પૂરી થશે. અહીંયા ભોજનશાળા બતાવું. હજુ ભોજનશાળા પણ જોઈ લો. અહીંયા ભોજનશાળા પણ ચાલુ જ છે. ચાની વ્યવસ્થા છે, ભોજનશાળા છે. પબ્લિક બહુ આવે છે અને 2027માં મોટો પ્રસંગ અહીંયા થવાનો છે. એવા પણ આજે મને સમાચાર મળ્યા છે. એટલે કોમેન્ટમાં જય જહુમાં અને વિડીયોને શેર કરવાનું ના